કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. અમને આજે એ પ્રતીત થઈ ગયું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? રજૂઆત કરવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ કોડીનારના આગેવાન દિનુભાઈ સોલંકી એ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને આક્ષેપો લગાવ્યા છે ગીર સોમનાથના કલેક્ટર પર 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે. ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે, પણ એની પણ તપાસ થવી જોઈએ. બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે. મારે આપને કહેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. અમને આજે એ પ્રતીત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે. એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે. અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, વિજિલન્સ, એસીબી, સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલાં લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિ બનાવી છે. આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે 15 માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે. એમાં 5 વકીલ મિત્રો અમારી સાથે છે, બીજા 10 સભ્યો છે. એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજિસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલશ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે. એ પણ અમે માંગણી કરી રહ્યા છીએ. દિનુભાઈ, કોડીનારમાં તો તમારું એક ચક્રી શાસન જેવું કહેવાય છે. આ કલેક્ટરની સાથે વાંધો શું પડ્યો તમે? કલેક્ટરની સાથે વાંધો એ પડ્યો એવું કાંઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી. જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં. પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી, આપણે જોયું હતું. એણે અમારા ગામના બધા જ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે. શું કામ? તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ? પણ એણે જે વેરાવળની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે? કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે, કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે. એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી. અમારા ગામમાં અમે 35 વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે. એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું. મારો દીકરો શિવાભાઈ 7 નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા. એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને 2 કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા, લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી, પણ અમારું શહેર
એમ કોઈથી ડરે નહીં. બધાએ નિર્ભયપણે પૂરેપૂરું 60% જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી છે. દિનુભાઈ, તમારા ધ્યાનમાં ક્યારે આવ્યું કે આ રીતના યસ યસ એની બી વાત કરું તમને. આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું, સાંભળજો બરાબર. અમારા કોડીનારના બૂથ નંબર 4 માં સોમનાથ કેળવણી મંડળ નામની સ્કૂલમાં 4 બૂથ હતા. એમાં ત્યાંના કોંગ્રેસી આગેવાન વારંવાર અંદર જતા હતા, લોકોને પ્રભાવિત કરતા હતા, મતદારોને ડરાવતા હતા, ધમકાવતા હતા. એવી ફરિયાદ ત્યાંના પોલિંગ એજન્ટોએ અને ઉમેદવારોએ આપી છે. એ ફરિયાદમાં પગલાં લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવીનો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના 2 કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે. આજે ફાર્મ હાઉસ છે એ તમારા ધ્યાનમાં ક્યારે આવ્યું? અમારા આ ફાર્મ હાઉસ જેવી સાંભળજો, મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે. એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ.